મંગળી લહેરાય બોલ શ્રી બહુચર માત કી જય। ત્યારબાદ નૈનાબેન ચૌહાણનું સ્વાગત કરશે નીપાબેન દુધરેજિયા। જોરદાર સારી સાથે વધારશો। બોલ શ્રી બહુચર માત કી જય। ત્યારબાદ તબલાવાદક ગીરીશભાઈ જોશી, અંકિત ચૌહાણ, ગિરીશભાઈ જોશી મેડીવાળા ખાતેના જમાઈ છે અને આપણા ખડિયાકુવાના ભાણેજ છે, એટલે એનું આપણે સ્વાગત તો કરવું જ જોઈએ। બોલ શ્રી બહુચર માત કી જય। ત્યારબાદ રસિકભાઈ રાઠોડનું સ્વાગત કરશે અમિતભાઈ માંડળિયા। ત્યારબાદ કનુભાઈનું સ્વાગત કરશે જનકભાઈ મંજીરા વાદક। કનુભાઈનું સ્વાગત કરશે જનકભાઈ જોશી। ત્યારબાદ મુકુદાનભાઈનું સન્માન કરશે કૃણાલભાઈ દવે। પધારો કૃણાલભાઈ દવે પધારો। બોલ શ્રી બહુચર માત કી જય। કમલેશભાઈ પંડ્યા। જોરદાર તાળી। બોલ શ્રી બહુચર માત કી જય। બાદલ તરફથી બધા કલાકારો તરફથી સન્માન કરશે ભાલચંદ્રભાઈનું। પધારો ભાલચંદ્રભાઈ આ સ્ટેજ પર। કનુભાઈ બાદલ ભાઈનું સન્માન કરશે। પધારો ભાલચંદ્રભાઈ શાસ્ત્રીજી। બોલ શ્રી બહુચર માત કી જય। દીધા નહીં એ માણા નહીં પણ મળા એમ સાચું ભરટીઓ ભણે। આપણી જે ઉજળી પરંપરા છે સન્માનની, એવું સન્માન થયું। કરુબાપુએ હમણાં ભજનની જમાવટ કરી, ખૂબ આનંદ કરાયો અને ડાયરો બધો ગુણભાઈ બહુ મોજમાં હતા, બધા રૂપિયા ખૂબ તમે ઉડાડ્યા। પણ સારું ગાતા હોય તો સાંભળવાની મજા આવે, સારું બોલતા હોય તો સાંભળવાની મજા આવે। બાપુ ગણુબાપુ ગાતા હતા એટલે આપણે મજા આવતી હતી અશોકભાઈ। કે અમારે એક ભાઈ ભજન ગાતા હતા, ભજન ઉપાડ્યું કે રામા ધણી મારી ઘરે રહેજો, એટલે એક ભાઈ 10 રૂપિયા મેકીને કે કાલથી તમે ઘરે રહેજો। સારું ગાતા હોય તો સાંભળવાની મજા। એમાં ગણપતિ બાપાને યાદ કર્યા। ભગવાન ભોળોનાથ
બિરાજમાન છે હાલે એ દાદાને યાદ કર્યા. એક ભજન તો એવું બહુ સરસ બધાની ફરમાઈશ અહીંયા આયોજકોને હતી, મા બાપને તમે કદી ભૂલશો નહીં. એ બાપા હવે મેં કીધી દેજો તમે, દયાળ પ્રભુ એ હવે મેં કીધી દેજો નહીં હવે ન નહીં બધું આવી ગયું બધું. આ શેરડીનો રોટલો એક હારે ન ખવાય, શું કરવું એને ખાઈ જાવ છૂકી નાખવું. એટલે ના એટલા માટે પાડું છું, સાંભળજો અવલી થતો માફ કરજો, પણ વાવણીનું ટાણું હતું 8 મહિનો અને ખેડૂને દત્તાળનો દાંતો ભાંગી ગયો. તે ઉતારની કોયડે જઈને કીધું કે આને આ દાંતો નાખી દે. મિસ્ત્રી કે હું મારી માની નાઈટ ચાલીને બેઠો છું. એ કે પણ કાંઈ અમારે મારી વાવણી ખોટી કરાય, લાગ તારી માની નાઈટ કરી હું ચાલુ. એટલે ખેડૂત એની માની નાઈટ ચાલી, કોઈને એક વાહનો આમ માર્યો ને એક વાહનો આમ માર્યો. દત્તાળનો દાંતો નાખીને કે લે આ તારું પૂરું, તો કે લે આ તારું પૂરું, હું વાવણીની તૈયારી કરું, તું લઈ જવાની તૈયારી કરી. તમારું પાણી ચા પૂરી થાય ને મારી વાત પૂરી થાય. પણ એમાં જે મા બાપની જે વાત કરી, બાબુ હમણાં એક જગ્યાએ હું બેહવા ગયું ને બંગલા ઉપર લખી દઉં પિતૃ કૃપા, એટલે મને ગમ્યું બહુ. મેં કીધું સરસ, આ તમે નામ બહુ સરસ બંગલાનું લખ્યું. મને કે આ માવતરનું ઋણ તો ચૂકવવું જ પડે ને કે. મેં કીધું બહુ સરસ બહુ સરસ. પછી મને બેહાડ્યો ચા પાણી પાયા, એટલે મેં કીધું બા બાપુજી ગયા, મને કે એ તો વૃદ્ધાશ્રમમાં છે. એ તો મને કે વૃદ્ધાશ્રમ છે. મેં કીધું તો આ લખ્યું ભૂઈ નાખ્યો અને કાવડાને ઘરે લઈ આવી. આ હાથ બાણના બંગલામાં હું તો નહોતી બે જ રખડો છું. પણ અહીં બાપુ બેઠા છે, વિદ્વાન વક્તા છે, અને મારે આ ધરાની તાસીરની વાતો કરવી છે. ભગવતી જગદંબાને યાદ કર્યા. બાપુ એક હમણાં નવો દુહો આવ્યો છે માતાજી માટે કશુભાઈ, કે 2-3 અક્ષર બોલતા બોલો કૃષ્ણ સુધારે કાજ. હા 2-3 અક્ષર બોલતા બોલો કૃષ્ણ સુધારે કાજ. પણ આપે માં અવાજ આતો અક્ષર એક જ આલિયા, એકાકી કોઈ મંત્ર હોય તો ઈ માં છે. પછી જન્મ દેનારી જનેતા હોય કે જગતજનની જગદંબા હોય, માઈ માં બીજા બધા વગડાના વા. અમારો કવિ કાગતો એમ લખે કે મોઢે બોલું માં ત્યાં તો મને હાજે નાનપણ સાંભળે, પછી મોટો પટી મજા મને કડવી લાગે કાગડા. પછી મને એમ તમને જન્મ દેનારી જનેતા હોય કે જગતજનની જગદંબા માં ભગવતી બહુચરાજી હોય. આ ધરાની તાસી અમારો દાદ લખે સાંભળજો બાપ, એના નામનું ભજન થઈ જવું જોઈએ આખું. તમે ગમે ને માનતા હો. અમારા હિંગોળ બાપુ નરેલા ભાવનગર રાજકવિ એમ લખે કે પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી, ગોતી લેજે ઈ અહીંયા ભીતર છે ક્યાંય બહાર નથી. અને દે તું સૌને તો ઈ તને દેશે, શું તને એતવાર નથી? સત્તા મળી હોય, સંપત્તિ મળી હોય તો બાપ બીજાને કાંઈક દેવું જોઈએ, ઉપયોગી થવું જોઈએ. અને દેવાની વાત આવે એટલે એક વાત કહી દઉં કે રૂપિયા જ દઈ દેવાય એવું નથી. રૂપિયા તો આપણી પાસે હોય તો અપાય, રૂપિયા તો હોય તો જ અપાય. હમણાં બધા મિત્રો બધા રૂપિયા ઉડાડતા હતા, ગોળ કરતા હતા. એ તમને માતાજી આપ્યું છે એટલે આપો, હોય તો દેવાય. નકર આપણે પાટલું ને ઉતળી બાંધીને આટા મારતા બીજા શું દેવું? હોય તો નકર રૂપિયા દઈ દેવાય એવું નથી. કોકને બે સારા વિચારો દેવા. બાપુ એની કથા કે ઘણી વાર કે સુરદાસ માણા નીકળ્યો હોય તો બાવડું પકડીને રોડ પસાર કર્યો તો પૂન મળે. હું ત્રિકમદાસ બાપુ નામ સાંભળી ગયો, મેં એક ડાયરેક્ટ બોલ્યો. બાપુ બીજે દિવસે મને રોડ પર એક વાર ઉભો રહ્યો, મને કે ભગવાન ઉભો રહ્યો. કાલે તમે પ્રોગ્રામમાં બોલ્યા ની કાર્ય મેં કર્યું. મેં કીધું કયું? મને કે નહોતા બોલ્યા સુરદાસ નીકળ્યો હોય અને રોડ વટાડી દીધો પૂન મળે. અરે મેં કીધું બહુ સારું કામ કર્યું, પણ તને આટલો બધો પરસેવો છે ને બોલ્યો તો મને કે એને નહોતું જવું, હું નીકળી હોઉં. વિચાર કરજો કેવા બધું થયેલા છે. આને જાવ આ પ્રેમ નીકળે બોલો. હા આની પાસે હું અપેક્ષા રાખવી? અને આમ તમને બધાને મજા આવે ને, માતાઓ બહેનો વડીલો ભાઈઓ બધાને વિનંતી બાપા, તમને બધાને મજા આવે ને જરા ખખડતા રહીએ, એટલે મને ખબર પડે કે આ દૂધ દોણામાં જાય એટલું નથી જતું હોય, જ્યાં જ્યાં મજા આવે ને. અને શાસ્ત્રી બાબા એક વાત કહું, હા આટલો પડકારો કરો ને એટલા માટે કહું છું, સાંભળજો કુણાલભાઈ, કે કલાકાર કોઈ મહાન નથી હોતો. હું ભગુદાન ગઢવી હોય, કનુબાબુ બાદલ હોય, નૈનાબેન હોય કે દુનિયાનો વિશ્વનો કોઈ પણ કલાકાર હોય,
તો બાબુ મને કે ભગવાન આ લોકોને હાસ્ય મને મજા નથી આવતી કે કાંઈક મરદાનગીની વાતો માંડો એટલે શું કહે પછી તો મેં તો મરદાનગીની વાતો માંડી હો હવે તો ડાયરો બેઠો હતો મેં કીધું મર્દ શીશ પર નમે મર્દ બોલી પહેચાને હે हाँ मर्द बोली पहचाने मर्द खिलावे खाए मर्द चिंता नहीं माने अरे मर्द लेवे और देवे और मर्द के पास मर्द ही आवे और गहरे चाकरे काम मर्द को मर्दी बचावे फिर मर्द उसी को जानिए बैताल कहे सुन विक्रमा वही लक्षण सब मर्द के मर्द शीश पर नमे मर्द बोली पहचाने मर्द खिलावे खाए मर्द चिंता नो माने और मर्द लेवे और देवे मर्द के पास मर्द ही आवे ए बड़ी बात गांडी सरी नो कोई हाथलो पाड्यो नो कोई પડકારો કર્યો એટલે મેં આયોજકોને પૂછ્યું મેં કીધું આનું કારણ હું મને કે ગઢવી હાલવા દો ચાલુ રાખો તમ તાર પણ પછી બાપુ સવારમાં ખબર પડી કે આ પ્રોગ્રામ તો બેરા મંગાની સ્કૂલમાં રાખવામાં આવ્યો હતો જોકે આજે તો બધા સમજણા બેઠા એટલે અહીં તો બોલવાની મજા આવશે કારણ કે વાદળી યુની વેદના આ તો બધી ઠેકાણે જઈ ઠલવાય પછી એને ચોરે ન જીતેલા જીતની વાતો શંકરા અરે અંતરના ઉડાડની કોક આવા વેધું ને જઈ વધાય પછી કો માણસને ન કહેવાય ઓલી કોઠાની વાતો કાગડા વાતો યુની વેદના આ તો બધી ઠેકાણે એવો સમજણો વર્ગ બેઠો છે આ ધરાની તાસીર ભાવેણાની ધરતી તમે સમગ્ર ભારત ભૂમિની વાત કરું તો અમારો દાદ લખે કે તમે શબ્દ એક શોધો અમારો દાદ લખે કે શબ્દ એક શોધો ત્યાં અહીંયા સંહિતા નીકળે અને જરાક જ્યાં ખોતરો ત્યાં સરિતા નીકળે આ ધરાની સાવ અલગ છે આ ધરાની તાસીર કે તમે શબ્દ એક શોધો ત્યાં અહીંયા સંહિતા નીકળે અને જરાક જ્યાં ખોતરો ત્યાં સરિતા નીકળે સાવ અલગ છે આ ધરાની તાસીર કુણાલભાઈ તમે અહીંયા મહાભારત વાવો બાપ અહીંયા ગીતા નીકળે હો મહાભારત વાવો ગીતા નીકળે મગર વાદળનો ઉપદેશ મળ્યો બાદડો એના ઉપદેશ ન હોય જ્યાં બટા જટી બોલતી હોય મારો મારો કાપો કાપો એમ થતું હોય કોને એની કવિતાની ખુમારી કોને મજા આવે આપણે કવિની કવિતા તો આપણે બાપુ બધી પણ અમુક કવિની જે કવિતાની ખુમારી જે હોય છે દાખલા તરીકે આપણો ભાવનગરનો નાજીર દેખિયા રજવાય સાહેબ ખબર ₹600 સાહેબ પણ એની કવિતાની ખુમારી કેવી એ પેલો પગાર ભાવનગરના જિલ્લા પંચાયતના પટાવાળા અને ઈ વાતો કેવી કરતો હોય એ મેરે માલિક હું મારા બે હાથ ફેલાવું તો તારી ખુદાઈ દૂર નથી પણ હું માગું તું આપ ઈ વાત મને મંજૂર નથી બધા મારા મારે તને જોવો છે તારે દેખાવું નથી આજ કરી લે ફેસલો કા હું નથી કા તું નથી એમ અમારો દાદ એની કવિતાની ખુમારી સાવ અલગ છે આ ઘરાની દાસી હાલો જો બાપ इधे अगर कुणाभाई दाद एम लखे के સાંભળજો હજુ દબકે છે લક્ષ્મણની લક્ષ્મણ રેખાઓ કે જ્યાંથી બીતા બીતા રાવણો નીકળે એ બાબા ઈ ગરીબ પરિવાર પછી આપણે એને માટે આપણે સમજીશું હજુ ધબકે છે લક્ષ્મણની લક્ષ્મણ રેખાઓ કે જ્યાંથી બીતા બીતા રાવણો નીકળે હજી રાવણ જેવા બીક લાગે કે ક્યાંથી લક્ષ્મણજી આવી જાય કેટલા યુગો વયા ગયા હજુ ધબકે છે લક્ષ્મણની લક્ષ્મણ રેખાઓ કે જ્યાંથી બીતા બીતા રાવણો નીકળે અરે બાપ જનક જેવા આવીને કોક અહીંયા હળ હાકે ને તો આજ પણ અહીંયા સીતા નીકળે હો ઈ આ ધરાની તાસીર છે સાવ અલગ છે આ ધરાની તાસીર પણ શરત એટલી હળ હાકવા વાળો જનક હોવો જોઈએ જનક જેવા આવી અને કોક હળ હાકે તો આજ પણ અહીંયા સીતા નીકળે સે કાલિદાસ અને ભોજના ખંડેરો સે કાલિદાસ અને ભોજના ખંડેરો જરાક જ્યાં ખોતરો ત્યાં કવિતા નીકળે અરે બાપ અહીંયા બજરંગદાસ બાપા જેવા આવી કોક એક ફૂંક મારે ને તો આજ પણ અહીંયા ધૂણા દખીતા નીકળે ઈ આ ધરાની તાસીર તારી તાસીરની વાતો કરવી છે ઈથી આગળ તમે તાર સંતૂર કે વીણાના તમે તોડી શકો પણ મોરના ટહુકાને તમે આમ ન તોડી શકો અમારે રસિકભાઈ વગાડે છે ને બહુ સુરમાં વગાડે જૂના અમારા સંગીતકાર એને જોરદાર તાળીથી વધાવો તો પણ એનો તમે એક તાર ચડાવી દો અથવા તો ઉતારી નાખો એટલે આ બસુરું થઈ જાય અને એક તાર ચડાવો અથવા ઉતારો એટલે બસુરું થઈ જાય તમે તાર સંતૂર કે વીણાના તમે તોડી શકો પણ મોરના ટહુકાને તમે આમ ન તોડી શકો
મોરલો બોલતો હોય ઝાડવા ઉપર એને તમે કાંકરો મારો અને મોરલો ઉડી જાય, પણ બીજે ઝાડે જઈને બેસે ને તો ઈ સુરમાં જ બોલે, ઈ બસુરો ન થાય ભલામાં. આને બસુરો કરી શકાય. તાર સંતૂર કે વિનાના તમે તોડી શકો, પણ મોરના ટહુકાને તમે આમ ન તોડી શકો. સીધી આગળ કે તમે ડરાવી ધમકાવી કોઈક ઇન્સાનના હાથ જોડાવી શકો. અહીંયા આપણે 5 જણા ઉભા રહી, કોઈને ધમકી આપી એટલે કોઈક પગે લાગે. તમે ડરાવી ધમકાવી કોઈક ઇન્સાનના 2 હાથ જોડાવી શકો, પણ સાહેબ તમે સિંહના પંજાને આમ ન જોડાવી શકો. સિંહ તો સિંહ છે. જીન માર્ગ કેસર ગયા રજ લાગી ધરણા, એક હડ ઉભા ચોકશે નહીં ચાકે હરણા. એ માતાજીનું સાયલેન્ટ થશે એટલે મને વાત યાદ આવે. ગાંડી ગીર અને 2 જનાવર ઉભા છે નદીને કાંઠે, એક હાથી અને એક સિંહ. એટલે હાથીએ બાપુ કીધું સિંહને કે તું પાવર કરશો ને, હું ગીરનો રાજા, પણ તારી કરતા મારું વજન વધારે. એટલે સિંહ કે કેમ? આપણે જો હાથી સિંહનો સવાલ કે કેમ? એ કે હું એક સાબડામાં આમ કરી આમ પગ મૂકી દઉં, પછી હામા સાબડામાં તારી જેવા 5 હોય ને તો મારું સાબડું વજન ન થાય. તો કે ન થાય તો મારું વજન નહીં. બરાબર. હું ગામમાં નીકળું એટલે મને પગે લાગે હાથી, તને કોઈ લાગે? તો કે નહીં. તો મારું વજન નહીં. બરાબર. હું ગામમાં નીકળું આમ કરી આમ હાથ લાંબો કરું એટલે ઓલી ઊંટી લાંબી કરે ને એટલે મને કોઈ 5 રૂપિયા આપે. સિંહને કે તને કોઈ આપ્યા? તો કે નહીં. તો મારું વજન. ઈ કે કરોડપતિને ઘરે જાવ તો મને અહીંયા લાડવા જમાડે, તને કોઈ જમાડ્યો? તો કે નહીં. તો મારું વજન નહીં. મને લાડવા જમાડે, મારી હારે હોય એને જમાડે અને પછી રામ ધૂન લેવડાવે, તારે આવું કોઈ બન્યું? તો કે નહીં. તો મારું વજન. એટલે પછી સિંહ કે એ બધી વાત સાચી, પણ હવે મારી વાત સાંભળ કે હું ઈ કે તું સાબડામાં પગ મૂકી હે, તને વજન કરાવવાની ટેવ છે. મારું વજન કેટલું ઘટ્યું વધ્યું, મને એ વજન ઘટવા વધવાની ચિંતા ન હોય. હું સિંહ છું, મારે કોઈના સાબડામાં પગ ન મેકવા જવાય ભલામાં. અને બીજી વાત ઈ કે તું એમ કહેશો કે મને લોકો પગે લાગે, તને કોઈ નથી લાગતું. એ તો તને ગણપતિ જાણીને પગે લાગે છે, તને કોઈ લાગતું. અને ત્રીજી વાત ઈ કે તું એમ કે હું ગામમાં નીકળું ને હાથ લાંબા કરું, તને હાથ લાંબા કરવાના બાદ ન હોય મારથી ગામમાં નીકળી અને આમ હાથ લાંબા ન કરાય. તને એનો બાદ ન હોય, તને એની શરમ ન હોય. એનું કારણ એ છે કે તારી ઉપર બેઠો છે ને એ માવત બેઠો છે, એટલે તને એની શરમ ન હોય, તને એની શરમ ન પડે. મારથી હાથ લાંબા ગામમાં નીકળીને હાથ લાંબા ન કરાય, કારણ કે મારી માથે ભગવતી જગદંબા બેઠી છે, એટલે મારથી હાથ લાંબા ન કરાય. મને એની શરમ પડે ભલામણ. આ તો પછી ભવાન ભોટે બધા એ ભગવતી ભવાની ભોટે થાય. અને ત્રીજી વાત ઈ કે તું એમ કે હું કરોડપતિને ઘરે જાઉં, હું કોઈ દી કરોડપતિને ઘરે જવાની મને હડપ જ ન હોય.